सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे। कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मुनिं। सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तं निरुच्यते जन्मजरादिशान्त्यै। આપણે ત્રીજો શ્લોક કરવાનો છે, બરોબર? સર્વસર્વસ્થાન ભૂતાર્ધિર્નિધિરવ્યયઃ. ત્રીજો શ્લોક થઈ ગયો છે ને? ચોથો શ્લોક આવ્યો છે. સર્વસર્વ શિવસ્થાણુર્ભૂતાદિર્નિધિરવ્યયઃ સંભવો ભાવનો ભર્તા પ્રભવઃ પ્રભુરીશ્વરઃ. નંબર બધામાં જુદા જુદા હશે, પણ આ પ્રમાણે જે મૂળ જે સહસ્ર નામ શરૂ થયા એનો ત્રીજો શ્લોક છે. આ તો શંકર ભાષ્ય છે જે એકવાર જોઈ લઈએ. તો 25મું નામ છે સર્વઃ, એટલે કે ઓમ સર્વાય નમઃ. એ પ્રમાણે મહાભારતના ઉદ્યોગ પર્વમાં એની વ્યાખ્યા કરવામાં આવી છે. અસતશ્ચ સતશ્ચૈવ સર્વસ્ય પ્રભવાપ્યયાત સર્વસ્ય સર્વદા જ્ઞાનાત સર્વમેનમ પ્રચક્ષતે એનમ પરમાત્માનમ સર્વમ પ્રચક્ષતે. પ્રચક્ષતે એટલે બધા મહાત્માઓ જ્ઞાનીજનો પરમાત્માને સર્વ કહે છે. અસતઃ અને સતઃ ચૈવ. અસત અને સત, આમ તો આ મૂળ સત અને અસત શબ્દો બૃહદારણ્યક ઉપનિષદના પારિભાષિક શબ્દો છે. સત એટલે મૂર્ત, એટલે અગ્નિ, જળ અને પૃથ્વી, આ ત્રણ મહાભૂતોનો આકાર છે અને એટલે એમને સત કહેવામાં આવે છે, મૂર્ત. અને વાયુ અને આકાશ એનો આકાર નથી એટલે એને અમૂર્ત કે અસત કહેવામાં આવે છે. તો સત અને અસત બધી જ વસ્તુઓ જેમાં સરકતી જાય છે, એટલે કે જેને પામવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. જેમ નદી સમુદ્રને મળવા માટે સતત પ્રયત્ન કરે, એવી રીતે બધું જ જેમાં સરકતું જાય છે, જેના પ્રતિ જડ અને ચેતન બધું જ સરકતું જાય છે, એને સર્વ કહેવાય છે. એટલે જળનો લય અને ચેતન જીવોનો લય પરમાત્મામાં કઈ રીતે થાય એનું પણ બૃહદારણ્યક ઉપનિષદમાં આવી રીતે વર્ણન કરવામાં આવેલું છે. બધી જ જે દૃશ્ય પદાર્થો છે, નામ રંગ રૂપવાળા, એનું સામાન્ય શું છે, એટલે કે લય કરવો હોય તો આપણે કારણને શોધ્યા વગર સામાન્ય શું છે એ પણ આપણે કરી શકીએ છીએ. એટલે બધા જ રંગ રૂપવાળા જેટલી દૃશ્ય વસ્તુઓ છે એનો લય થઈ જાય ચક્ષુ સામાન્ય, એટલે કે આંખ બંધ કરી દઈએ તો આખા જગતના રંગ રૂપ બધાનો લય થઈ જાય. કાન બંધ કરી દઈએ તો બધા શબ્દ ધ્વનિ વગેરે બધાનો લય થઈ જાય.
એટલે કે બધી જ વસ્તુઓ, ચક્ષુ જે છે બધી જ ઇન્દ્રિયો પછી મન સામાન્યમાં લીન થાય, મન જે છે એ પછી ચૈતન્ય સામાન્યમાં લીન થાય, બધી વૃત્તિઓ. તો જેટલી પણ જળ વસ્તુઓ છે એનું સામાન્ય કે એક અયન અંતિમ જે પર્યવસાન છે એ આવી રીતે કહેવાય પરમાત્મા. સર્વનો અર્થ જો આપણે સરકતું જાય છે બધું જેમાં, એટલે બધું જ દૃશ્ય વસ્તુઓ જેમાં સરકી રહી છે એ સર્વ છે. એટલે સર્વ શબ્દની પણ ઘણી બધી વ્યુત્પત્તિઓ અહીંયા ભાષ્યકારે આપી છે. જડ અને ચેતન જે કંઈ જેના તરફ જેના પ્રતિ સરકી રહ્યું છે એ સર્વ છે. તો જડ વસ્તુઓ આ રીતે સામાન્ય તરફ પોતાના મૂળ ઉપાદાન તરફ સરકી રહી છે માટે એ સર્વ છે. અને ચેતનનો લય સૈંધવ ખિલ્યવાળી જે કંડિકા હતી ને એનાથી થાય છે. સમુદ્રનું જે જળ છે એ જ જે જમીન વગેરે અને સૂર્યના તાપથી ઘનીભૂત એક સૈંધવ ખિલ્યનો ટુકડો, ઘન ટુકડો બની જાય છે. એ સૈંધવ ખિલ્યને જ આપણે જીવ ભાવ કહીએ છીએ. હું ઋષિ છું વગેરે જે જીવ ભાવ છે, ચૈતન્યનો ખિલ્ય કે ટુકડો પોતાના મૂળ સમુદ્ર એવા ચૈતન્ય મહાસાગરમાંથી વિખૂટો પડી ગયો. જાણે કે જુદો પોતાની એક વિશેષ ઓળખ એણે ઊભી કરી. છે ચૈતન્ય જ, એટલે સૈંધવ ખિલ્ય પણ છે સમુદ્રનું પાણી જ, પણ સૂર્યના તાપ અને જમીનના સંસર્ગને લીધે એણે પોતાનો એક ખિલ્ય ભાવ ઊભો કર્યો. ખિલ્ય એટલે ટુકડો, બીજા કરતાં વિશિષ્ટ જુદો વગેરે હોવું એને ખિલ્ય કહેવાય, ટુકડાપણું. તો ચૈતન્યનો ટુકડો હું છું એવું આપણને લાગે છે. મહાન સાગર એવા ચૈતન્ય જે પરમાત્મા છે એમાંથી જાણે કે વિખૂટો પડી ગયો છું. હવે એનો એટલે ચેતનવંતા જીવોનો પરમાત્મામાં લય કઈ રીતે થાય? તો જેવી રીતે જડનો લય થાય છે ને એવી રીતે ચેતનનો લય ના થાય પરમાત્મામાં. તો ચેતનનો લય કરવા શું કરવું પડે? સૈંધવ ખિલ્યને એના મૂળ ઉપાદાન એવા સમુદ્રના પાણીમાં ડૂબાડવો પડે. તો એ જ રીતે હું જે ઋષિ વગેરે જે વિશિષ્ટ ચૈતન્યવાળી મારી ઓળખ છે એ ઓળખને હું બ્રહ્મ છું, પૂર્ણ છું એ જ્ઞાનમાં ડૂબાડવું પડે. સુંદર બૃહદારણ્યક ઉપનિષદની આખી પારિભાષિક આ બધી વસ્તુઓ છે. તો ચેતનવંતા જીવો પણ જેને પામવા માટે ત્યાં સરકી રહ્યા છે પરમાત્મામાં, આ જ વસ્તુને આપણે જે છાંદોગ્યમાં ઓલું જે બાજ પક્ષી હતું એ બધે જુદી જુદી જગ્યાએ ફરે અને પછી જ્યાં એને બાંધેલું હોય ત્યાં પાછું આવીને એને નિરાંત મળે છે. તો બધા જીવો સુષુપ્તિમાં જે પરમાત્મા સાથે એક રૂપ થઈ જાય છે એ જ સર્વ છે. એટલે કે પ્રાજ્ઞ ઈશ્વર વચ્ચેનો કોઈ ભેદ રહેતો નથી. જ્યાં પરમાત્મા સાથેની પોતાના મૂળ ઉપાદાન સાથે કોઈ જુદાઈ ન રહે ત્યાં જ આપણને નિરાંત મળે છે. નિરાંત, નિશ્ચિંતતા, પરમ શાંતિ, સુખ વગેરે. એટલે આપણું મૂળ ઉપાદાન સ્વરૂપે મૂળ ઉપાદાનમાં ક્યારે ભળી જઈએ છીએ? સુષુપ્તિમાં. પોતાની ખિલ્ય ભાવ જ્યારે રહેતો નથી ત્યારે આપણે મૂળ ઉપાદાનમાં સરકી ગયેલા હોઈએ છીએ, માટે સર્વ છે. તો સત એટલે મૂર્ત અને અસત એટલે અમૂર્ત, બેઉ મળીને સર્વ બને છે. સર્વનો પ્રભવ એટલે કે ઉત્પત્તિ પણ જેમાંથી છે, જે પરમાત્મામાંથી છે, માટે પરમાત્માને સર્વ કીધું છે. સર્વનો અપ્યય એટલે કે લય એમાં પણ પરમાત્મામાં જ છે, માટે પરમાત્માને સર્વ કીધું છે. અને સર્વની સ્થિતિ પરમાત્મામાં છે, એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને લય જે પરમાત્મામાં છે એ પરમાત્માને સર્વ એવું કીધેલું છે. એટલે એ પ્રમાણે આ જે મહાભારતના ઉદ્યોગ પર્વમાં વ્યાખ્યા કરવામાં આવી, અસત સત સર્વનો એ પ્રભવ છે, અપ્યય છે. અને સર્વસ્ય સર્વદા જ્ઞાનાત, સર્વને હંમેશ માટે એ ઉજાળે છે, એનું જ્ઞાન એને હોય છે. માટે એ સર્વમ એનમ પ્રચક્ષતે, એનમ પરમાત્માનમ સર્વમ પ્રચક્ષતે. મહાત્માઓ જ્ઞાનીજનો એ પરમાત્માને સર્વ એવું કહે છે. ઇતિ ભગવદ્ વચનાત સર્વ. સર્વની બીજી વ્યાખ્યા આપે છે, શૃણાતિ સંહાર સમયે સંહરતી સંહારયતી સકલાહ પ્રજા ઇતિ શર્વ. અચ્છા, સર્વ શર્વ શિવ એ તો શર્વનું નામ છે. હા, તો સર્વ ઉપર આટલું થયું. બીજું કંઈ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ ઈશાવાસ્યમિદમ સર્વમ, આ બધામાં જે સર્વ છે ને એ શું સબ્જેક્ટ અને પ્રેડિકેટ એવું કહેવાય ને, ઉદ્દેશ્ય અને વિધેય. એટલે આ રમણલાલ નગર શેઠ છે
તો રમણલાલને તો આપણે જાણીએ છીએ, આપણા ઇન્દ્રિયોથી ગમ્ય છે, આંખથી સામે ઊભેલા રમણલાલને આપણે જોઈ શકીએ છીએ, પરંતુ એ નગર શેઠ છે, મેયર છે વગેરે કંઈ બી એમ એ આપણે જાણતા નથી. એટલે કોઈ આપણને કહે તો એને પ્રેડિકેટ એટલે કે વિધેય કહેવાય, જે આપણે જાણતા નથી. તો ઈશાવાસમિદમ સર્વમ કહો, આત્મૈવેદમ ઇદમ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ વગેરે. તો સર્વને આપણે જાણીએ છીએ, સમગ્ર દૃશ્ય પ્રપંચને અને એને જોનારા જીવોને જાણીએ છીએ, એ આત્મા સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે વગેરે. એટલે જ્ઞાત અજ્ઞાત બધું જે કંઈ છે એ એનું મૂળ ઉપાદાન દ્રવ્ય વગેરે પરમાત્મા જ છે. બધા કારકો, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ, બધા કારકો જે છે ને એ સર્વ છે અને એ પરમાત્મા ચૈતન્ય સ્વરૂપનું જ અભિવ્યક્તિ છે. ચૈતન્ય જ કર્તા બને છે, ચૈતન્ય જ કર્મ બને છે, ચૈતન્ય જ કરણ બને છે. એટલે બધા કારકો પણ પરમાત્મા છે. બધી ત્રિપુટીઓ જ્ઞાતા જ્ઞાન જ્ઞેય, પ્રમાતા પ્રમેય પ્રમાણ, ભોગતા ભોગ્ય અને ભોગ વગેરે બધી જ ત્રિપુટીઓ પણ પરમાત્મા જ પોતે બને છે. એક ચૈતન્ય જ આપણને આ ત્રણેય રૂપે ત્રિપુટીઓ રૂપે જણાય છે. એટલે સર્વ શબ્દથી આટલી વિચારણા છે. બધી ત્રિપુટીઓ, બધું કારકો, આ બધું જ પરમાત્મા છે. આપણે ઘણીવાર વિચાર કર્યો છે કે સત ચિત્ત અને આનંદ સ્વરૂપ પરમાત્મા છે. તો સત સ્વરૂપ પરમાત્મા જ કાર્ય અને કારણ રૂપે જણાઈ રહ્યા છે. બીજ વૃક્ષ વગેરે, દેહ અને એના દ્વારા થતા કર્મો બધું સત સ્વરૂપ પરમાત્મા જ છે. મમ્મી એક ઉપર આ કરીએ. પછી ચિત્ત સ્વરૂપ પરમાત્મા એટલે કાં તો પરમાત્માનું ચૈતન્ય સ્વરૂપ જ દ્રષ્ટા અને દૃશ્ય રૂપે કલ્પાય છે. અજ્ઞાનને લીધે છે હકીકતમાં એ જ, પરંતુ અજ્ઞાનને લીધે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ દ્રષ્ટા અને દૃશ્ય રૂપે જણાઈ રહ્યા છે. સત સ્વરૂપ પરમાત્મા જ અજ્ઞાનને લીધે કાર્ય અને કારણ રૂપે, સત્તા આપણને જાણે કે ભેદવાળી જણાઈ રહી છે. સત સ્વરૂપ છે પરંતુ એ સત્તા રૂપે જણાય છે. તો સત્તા હંમેશા કોઈક ઉપાધિ સાથેની ભેળસેળવાળું સત, કોઈક ઉપાધિ સાથેની ભેળસેળવાળા સતને સત્તા કહેવાય. તો એ સત્તા જે છે કાર્યકારણ રૂપે જણાઈ રહી છે. ચૈતન્ય સ્વરૂપ જ દ્રષ્ટા દૃશ્ય રૂપે જણાઈ રહ્યું છે. આનંદ સ્વરૂપ જ ભોગતા અને ભોગ્ય રૂપે આપણને જણાઈ રહ્યું છે. તો એ સર્વ શબ્દની, સર્વ એટલે બધું, તો બધું પરમાત્મામાં છે, પરમાત્માને લીધે છે, પરમાત્મા થકી છે. તેવા સર્વ સ્વરૂપ જે વાસુદેવ છે ને, સર્વાય નમઃ નમસ્કાર. પછી છે શર્વ, શિવજીનો શ. તો શિવજીનો શ જે છે એ પ્રમાણે શર્વ નામ છે. ઓમ શર્વાય નમઃ. તો શૃણાતિ સંહાર સમયે સંહરતી સંહારયતી સકલાહ પ્રજા ઇતિ શર્વ. ત્યાં જ છે, પ્લેટફોર્મ પર જ. બધું પોતાનામાં સંકેલી લે, અવ્યક્ત બનાવી દે. સંહાર સમયે શૃણાતિ એટલે કે હિંસા કરે. તો હિંસા કંઈ નથી કરતા, પરમાત્માનું ડિસ્ટ્રક્શન નથી, ડિઝોલ્યુશન છે. પોતાનામાં સમાવી લેવું. એટલે પરમાત્મા સંહાર, શિવજી માટે જરાક એવું હોય કે સંહાર કરતા એટલે ડર લાગે. ના ના, શિવજી પરમ દયાળુ છે. એટલે સંહાર કરે છે એવું નથી, પોતાનાથી અભિન્ન બનાવી દે છે. આપણે ઓમકારેશ્વર વગેરે જઈએ તો એમાં શયન આરતીનું મહત્વ છે. એટલે ત્યાંની શયન આરતી એટલે ત્યાં સાંજે હોય પરમાત્મા શિવજી, અને પછી ઉજ્જૈનમાં મહાકાલ જે છે ને ત્યાં પ્રાતઃ જે ભસ્મ આરતીનું મહત્વ છે. એટલે આવી રીતે ત્યાં ભસ્મ આરતી જે થાય છે કે જે ચિતાની ભસ્મ છે એ આખો એનો લેપ પરમાત્મા પોતાના તરફ, પોતાના ઉપર કરે છે. એટલે કે જે જીવ જીવનભર પરમાત્મા પ્રતિ જાણે કે કરી રહ્યો છે યાત્રા, ભલે એને ખબર નથી, ભલે વિષયોમાં જ એ રમણ કરતો હોય, પણ સુખ તો જોઈતું હતું ને એને. એટલે સુખ પ્રતિ જે બધા જીવોની યાત્રા છે તો એને ભલે જીવન દરમિયાન નહીં પણ એનો દેહ વિદાય થાય ત્યારે દેહની ભસ્મને પોતાના ઉપર લગાડી દે છે, જેથી એ જીવ કૃતાર્થ થાય. એ બધું પોતાનામાં સંકેલી લે છે, સમાવી લે છે, માટે અવ્યક્ત બનાવી દે છે.
બધું પરમાત્મા હોળી ચોળીને આમ શું ખાઈ જાય. યસ્ય બ્રહ્મ ચ ક્ષત્રમ ચ ઉભે ભવત ઓદન. જેટલા પણ આ જીવો છે બધા ભાત છે, અને મૃત્યુ જે છે યમરાજા વગેરે એ જેની ચટણી છે. એટલે ભગવાન બધું ભાત ચટણી બધું ભેગું કરીને સીધું લઈ લે છે હર સમયે. આપણે સૂઈ જઈએ ને ત્યારે આપણી ઓળખ સર્વ કહેવાય. આપણે સૂઈ જઈએ ને ત્યારે કોઈને ઉઠાડવો હોય ને તો એવું ના કહેવાય કે એનું નામ દઈને ના બોલાવાય. તો સૂઈ જઈએ ત્યારે તો એની વ્યક્તિગત ઓળખ નથી, માટે એ પરમાત્મા સ્વરૂપ સાથે એક રૂપ છે. એટલે ઉઠાડવો હોય શું કહેવાનું? હે સર્વ ઉઠો એમ. એ વ્યક્તિનું નામ ના દેવાય એ વખતે, કારણ કે એ તો સાંભળતો જ નથી. એટલા માટે જ ઓલું અજાતશત્રુ ગાર્ગ્યની કંડિકામાં આપણે જોયું, એને કૌશિતકીમાં તો લાકડી મારીને ઉઠાડે છે, અને ઓલામાં એને જે ઉપાસક હિરણ્ય ગર્ભના નામ લઈને બોલાવે છે. ચાલો, હા, એટલે સર્વ એ આવી રીતે બધું પોતાનામાં જે ગળી ગયા છે, લીન થઈ ગયા છે, લઈને સંકેલી લીધું છે, એ પરમાત્માને સર્વ કહેવાય છે. એટલે સર્વ એક અદ્વિતીય હોય, એમાં કોઈ ભેદ નથી. જળ ચેતનનો પણ ભેદ નથી. બધું પોતાનામાં આપણે સમાવી લીધું હોય છે. એટલે તાલવ્ય શકાર, શિવજીનો જે તાલવ્ય શકાર છે એ સર્વ, અને અંતિમ ગતિ, અંતિમ ગંતવ્ય, અવધિ, પ્રાપ્તવ્ય વગેરે જે છે એને સર્વ કહેવાય છે. સર્વ શિવસ્થાણુ. તો શિવ કીધું છે. નિસ્ત્રૈગુણ્યતયા શુદ્ધત્વાદ શિવ સબ્રહ્મા સ શિવસેન્દ્ર ઇતિ અભેદ ઉપદેશાદ શિવાદિ નામભિ હરિ એવ સ્તુયતે. જો વિષ્ણુ ભગવાનનું નામ શિવ એવું કીધેલું છે. અહીંયા કીધું નિસ્ત્રૈગુણ્યત્વાદ શુદ્ધ. તો જે ત્રણેય ગુણોથી અતીત છે, પર છે, નિસ્ત્રૈગુણ્ય હોવાથી જે કલ્યાણ સ્વરૂપ છે. શિવનો અર્થ મંગળ, પરમ મંગળકારી અને પરમ કલ્યાણ સ્વરૂપ, એવો શિવ શબ્દનો અર્થ થાય છે. તો કલ્યાણ જેનું પોતાનું સ્વરૂપ છે, એટલે કલ્યાણ પામવા માટે જેને કંઈ કરવું પડે, સાધના કરવી પડે, જપ કરવા પડે એવું નહીં. કલ્યાણ જેનું પોતાનું જ છે, કલ્યાણનો એકમાત્ર આશ્રય કે સ્ત્રોત એ શિવ છે. માટે પરમાત્માને શિવ કીધા છે. એટલે એના સિવાય બીજે ક્યાંય કલ્યાણ નથી, બીજું કશુંય કલ્યાણ નથી. કલ્યાણ કહો, મંગળ કહો, શુભ કહો, બધાનો એકમાત્ર સ્ત્રોત અને આશ્રય પરમાત્મા છે. માટે એને શિવ એવું કીધું છે. જેમાં બધા નિરાતે સૂઈ જાય, શોષ્યતી ધાતુ છે, જેમાં બધા નિરાતે કોઈ પ્રકારના ભેદભાવ વગર, કોઈ પ્રકારની વ્યક્તિત્વની ઓળખ વગર બધું છોડીને સૂઈ જાય, એ શિવ સ્વરૂપ પરમ મંગળકારી વગેરે કહેવાય છે. સર્વસ્વ બીજા માટે. એટલે શિવજીને અત્યંત જાણે કે ઓલું શું, બસ એમ તવ તંત્રોપકરણમ, ભગવાન તમારી પાસે ઓલું મહોક્ષક ખટ્વાંગમ પરશુરજીનમ ભસ્મ ફણીનઃ. શિવમહિમના સ્તોત્રમાં ભગવાનની કીધું ને કે ભગવાન તમારે બસ 7-8 વસ્તુઓ જ છે તમારી પાસે જીવન વ્યવહાર ચલાવવામાં. તો બહુ દરિદ્ર હશો નહીં તમે? તો સુરાસ્તામ તામ વૃદ્ધિમ દદતી ચ ભવત ભ્રૂ પ્રણિહિતામ. ભગવાન ભ્રૂ પ્રણિહિત એટલે કે ચક્ષુ કટાક્ષ માત્રથી પોતાના ભક્તોને, બધા દેવોને તે કુબેર વગેરે બધા જે છે એને તે સંપત્તિ પ્રદાન કરનારા છે. ભગવાન કંઈ દરિદ્ર નથી. વૈરાગ્યનો મહાન વૈભવ પ્રદર્શિત કરેલો છે. એટલે કે શિવ છે દરિદ્રતા નથી, વૈરાગ્યનો વૈભવ છે. એટલે અહીંયા કીધું સબ્રહ્મા સ શિવસેન્દ્ર વગેરેથી અભેદ ઉપદેશાત શિવાદિ નામભિ હરિ એવ સ્તુયતે. તો હરિ આવી રીતે શિવ નામ વડે એની સ્તુતિ થાય છે. સર્વ શિવ સ્થાણુ. તો સ્થિરત્વાત સ્થાણુ. તો પરમાત્માની સ્તુતિ થઈ રહી છે નામ, એના સ્વરૂપ લક્ષણો વડે. તો સ્થાણુ, આ સ્થાણુ, શિવ, સર્વ, શર્વ, આ બધા હકીકતમાં તો આપણે જે રુદ્રમ બોલીએ છીએ શતરુદ્રીય, એના બધા અનુવાકોમાં શિવજીના નામ છે. અને થઈ રહી છે સ્તુતિ વિષ્ણુ ભગવાન નારાયણની, વાસુદેવની. એ જ બતાવે છે કે બેઉમાં કોઈ ભેદ નથી. ચૈતન્ય જ જે છે એ જુદા જુદા નામે ઓળખાય છે ખાલી. એટલે સ્થા ગતિ નિવૃત્તૌ, કે જેમાં કોઈ પ્રકારની ગતિ નથી, સ્પંદન નથી, વિકાર નથી, પરિણામ નથી.
એને સ્થાણું કહેવાય છે. જે સ્થાણું એટલે જે નિર્વિકાર છે, કુટસ્થ છે, અચળ છે, પર્વતવત અકંપ્ય છે, અનેજત છે. અનેજત શબ્દ ઈશાવાસ્યમાં આવેલો છે. એટલે કુરુક્ષેત્ર જે છે ને એમાં સ્થાણુ ઈશ્વર મંદિર છે મહાદેવનું. તો સ્થાણું એટલે જે હલન ચલન ના કરે, વિકાર પરિણામ જેમાં ના હોય. એવું ક્યારે હોય? જે સર્વવ્યાપક હોય ને એમાં જ આમાં હલન ચલન ના થાય. સ્થાણુ નિકલન ન્યાય એ તો દ્રઢ કરવા માટે કહેવામાં આવે છે. એટલે સર્વગત હોવાથી સ્થિર છે. સંપૂર્ણ બ્રહ્માંડ અત્યંત ગતિશીલ છે. ઇલેક્ટ્રોન પ્રોટોનથી માંડીને દરેકે દરેક વસ્તુ, ગ્રહો, નક્ષત્રો કેટલી ઝડપથી ગતિ કરી રહી છે. એ બધી ગતિનું કેન્દ્ર સ્થાન, બધી ગતિનું ચલનનું કેન્દ્ર, એની નાભિકો, ધરિકો, એ અધિષ્ઠાન જે છે ને એ નિશ્ચળ છે, નિર્વિકાર છે. એટલે સ્વયં ઉપર અધ્યસ્ત નામ રૂપની જે છે ને એમાં બધો પરિણામ, ગતિ, વિકાર વગેરે છે. પણ પરમાત્મા જે છે એ સ્થાણું છે. તો સ્થાણું કહીને વૃક્ષૈવ સ્તબ્ધો દિવિતિષ્ઠત્યેકસ્તેનેદમ વગેરે શિવજી સાયમ આરતી જે આપણા ગંગાધરેશ્વર વગેરે ભગવાનની થતી હોય છે એ વખતે પરમાત્માને સ્થાણું કહીને પણ સ્તુતિ થાય છે. સ્થાણું એટલે જે સ્થિર છે, જેમાં કોઈ વિકાર પરિણામ નથી. તો ચૈતન્ય સ્વરૂપ સર્વવ્યાપક છે, માટે એમાં કોઈ પ્રકારનો વિકાર પરિણામ નથી. સાક્ષી સ્વરૂપે સ્થિત છે. તો સાક્ષી જે હોય, સાક્ષાત ઈક્ષતે ઇતિ સાક્ષી, જે એ પ્રમાણે સ્થિત છે એને આવી રીતે સ્થાણું કહેવામાં આવે છે. પછી 29મું નામ છે ભૂતાદિહિ. તો ભૂતોનો આદિ, ભૂતાનામ આદિ કારણત્વાદ ભૂતાદિહિ. તો ભૂતોનો આદિ કારણ છે પરમાત્મા. સમગ્ર ભૂતોનો આદિ છે, કારણ છે. આદિ એટલે જે બધાને ગ્રહણ કરીને રહે, સૌથી પહેલો જે હોય. નમો વર્ષિષ્ઠાય. તો સૌથી વધુ વૃદ્ધ કોણ છે? એકદમ ઘરડા હોય આખા બ્રહ્માંડમાં સૌથી વધુ ઘરડું કોણ છે? તો કે પરમાત્મા છે. એટલે ઘરડા છે એટલે કે આદિ છે, કારણ છે. સૌથી પહેલા સદૈવ સૌમ્ય સમગ્ર આસીત. સત સ્વરૂપ પરમાત્મા જ જ્યારે દેશ અને કાળ પણ નહોતા સર્જાયા ત્યારના એ પરમાત્મા છે, આદિ છે. બીજો આદિ શબ્દનો અર્થ આ દાન ધાતુ, એટલે ધાતુ કરીએ અને આ ઉપસર્ગ હોય અને દીપ પ્રત્યય દધાત એ પ્રમાણે ભૂસંજ્ઞા થાય. જેમાંથી બધું પ્રગટે છે એને આદિ કહેવાય. જે બધાને પકડીને બેઠો છે એને પણ આદિ કહેવાય. એટલે પરમાત્મા બધાને આવી રીતે પોતાનાથી અભિન્ન બનાવીને રહેલા છે. કોઈ પણ વસ્તુ એનાથી સ્વતંત્ર પૃથક નથી. એટલે એક પણ અલંકાર જે છે એ સુવર્ણથી છૂટું પડી ગયું નથી. ઓલી કથા કહે ને મહાત્માઓ, એક ઘડાને માટીની ગંધ નહોતી ગમતી. આમ ઘડો માટીની ગંધથી છૂટવા માટે સાધનાઓ કરતો હતો, જપ કરતો હતો, કંઈ મેળ ના પડ્યો. બ્રહ્મલોકમાં ગયો સાધના કરી કરીને, તોય માટીની ગંધથી એ છૂટો ના પડ્યો. એમ કેમ છૂટો પડે? એમ કંઈ માટી થોડી છોડવાની હતી ઘડાને. એટલે જે બધાને પકડીને બેઠા છે, એટલે કે પોતાનાથી અલગ થવા દેતા નથી, એને આદિ કહેવાય છે. આદિ એટલે કે કારણ કહો કે સૌથી પ્રથમ વગેરે એ રહસ્ય છે સમગ્ર બ્રહ્માંડનું. કે વૈજ્ઞાનિકો પણ એ શોધવા માગે છે સૌથી પ્રથમ કે સૌથી આદિ કોણ હતું. એટલે ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક એને કહેવાય છે, મૂળભૂત બંધારણીય એકમ. જેને સમજી લઈએ ને તો જગતના રહસ્યો આપણને ખબર પડી જાય. જગત સાથે કેવી રીતે કામ લેવું એ આપણને ખબર પડે. એટલે વૈજ્ઞાનિકો મૂળભૂત બંધારણીય એકમને શોધી રહ્યા છે, પરંતુ એ લોકો કેવું કે જગતને સત્ય માનીને શોધી રહ્યા છે. દોરીમાં જણાતા સાપને સત્ય માનીને એ સાપ આવ્યો ક્યાંથી, એ કઈ જાતિનો છે, એના મા બાપ કોણ છે, એ ક્યાં રહે છે, એ ઝેરી છે કે નહીં, વગેરે બધા પ્રશ્નોના જવાબ વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે. કયા સાપની? જે દોરીમાં દેખાય છે એ સાપની.
એટલે એને સાચો માનીને એકે પ્રશ્નનો એને સાચો જવાબ મળવાનો છે વૈજ્ઞાનિકોને. એટલે જગતને સત્ય માનીને જગતના રહસ્યને શોધવાનો પ્રયત્ન વૈજ્ઞાનિકો કરે છે. પ્રાયોગિક ધોરણે બધી જ વસ્તુઓ કે જે ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક છે એ કણ છે કે વેવ છે, એનર્જી, શક્તિ છે. એટલે જેવો પ્રયોગ કરે ને એ પ્રમાણેનું રિઝલ્ટ મળે. પ્રયોગના સાધનો કયા છે? તો જે સાધનોથી એ જોવાનો પ્રયત્ન કરે એવું એનું રૂપ દેખાય છે. એટલે ઘણીવાર એવું કહે કે કણમાંથી, કણ એટલે કે મેટર, જડ જે વસ્તુ છે, દ્રવ્ય, જગતનું મૂળભૂત બંધારણીય એકમ દ્રવ્ય છે. ઘણીવાર કહે કે પ્રયોગના સાધનો બદલાઈ જાય તો જગતનું મૂળભૂત બંધારણીય એકમ એનર્જી છે, શક્તિ છે. તો આ પ્રમાણે બધું ચેન્જ થતું રહે છે. પણ વેદાંતિ એ સમજાવે કે જે જગતનું તમે રહસ્ય શોધવા માગો છો એ જગત સાચું માનીને આપણે કંઈ એની શોધ નથી કરવાની એમ. એટલા માટે વૈરાગ્ય ખૂબ અગત્યનો છે. વૈજ્ઞાનિકોને જો વૈરાગ્ય રૂપી સંપત્તિ જો આવી જાય એમનામાં તો એ લોકો જગતના રહસ્યને પામી જાય. એટલે વૈરાગ્ય વસ્તુ જે છે ને, દૃશ્ય માટેનો વૈરાગ્ય, દૃશ્ય સાચું નથી એનું આમ ખરી પડવું જોઈએ. વૈરાગ્ય હોય તો વૈજ્ઞાનિકોને બહુ જલ્દી પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય એમ. એટલે દેશ અને કાળ જ કલ્પાયેલા છે ચૈતન્ય થકી. આપણે સૂઈ જઈએ ત્યારે દેશ અને કાળ હોય છે, નથી હોતા. એટલે આપણું શરીર ભલે અહીં પથારીમાં પડેલું હોય, દેશ અને કાળ હોય, પણ એ તો જાગતા માટે છે. આપણે જ્યાં હોઈએ છીએ ને ત્યાં દેશ નથી, કાળ નથી. દેશ અને કાળનું સર્જન જ ચૈતન્યના સંકલ્પથી થાય છે. એટલે દેશ અને કાળ પણ કલ્પક જે છે એ ચૈતન્ય છે. એટલે ચૈતન્ય આ રીતે આદિ છે. સમગ્ર દેશ અને કાળને જે કલ્પનારો છે એ ચૈતન્ય આદિ છે. પછી અવ્યય નિધિ એટલે 30મું નામ છે. પછી નિધિ અને અવ્યય એવા કંઈ બે જુદા નામ નથી કરવાના. અવ્યય નિધિ એટલે ખાલી નિધિ નહીં, પણ અવ્યય નિધિ એટલે ખજાનો. તો કોઈ દિવસ ખૂટે નહીં એવો ખજાનો, અવ્યય નિધિ. અવ્યય અવિનાશી નિધિ પરમાત્મા છે. એની ભાષ્યમાં પ્રલય કાલે અસ્મિન સર્વમ નિધિયતે ઇતિ નિધિ. તો પ્રલય કાળે સર્વનું જેમાં નિધાન થાય છે. નિધાન થાય છે એટલે અંદર જેમાં સમાઈ જાય છે. કર્મણી અધિકરણે ચ, એ જે પાણીની સૂત્ર છે. નિધિ શબ્દ કઈ રીતે બન્યો એ કહે છે. ને સ એવ નિધિ વિશેષ્યતે અવ્યય અવિનશ્વર નિધિ. તો અવ્યય નિધિ ક્યારે કોઈ દિવસ ખલાસ ના થાય એવો નિધિ છે. તો ભક્ત માટે ભગવાન ખજાનો છે. એટલે જે જોઈએ એ ભક્તને એમાંથી મળે છે. એટલે ભગવાનને ભક્તો બાળક પણ બનાવે, સ્વામી પણ બનાવે, ગુરુ પણ બનાવે, માતા પણ બનાવે, સખા બનાવે, પિતા બનાવે. બધા જ પ્રકારનો વાત્સલ્ય રસ જોઈતો હોય તો આ એનું દેવી રૂપે, મા રૂપે પૂજા કરે, વગેરે વગેરે. તો જે પ્રકારની લાગણીનો રસ આપણને પરમાત્માથી જોઈતો હોય તો ભક્તો જે છે એ તાદાત્મ્ય જે છે ને ગમે તે વસ્તુ કરાવી આપે છે. એટલે ચૈતન્યના સંકલ્પપૂર્વકની સૃષ્ટિ છે. એ ચૈતન્ય પોતાના સંકલ્પથી, આપણે પોતાના સંકલ્પથી ભગવાનને આપણા દરેકે દરેક લાગણીઓ એમાં જોડાઈ શકે ને એવા બનાવી શકીએ છીએ. એટલે ભક્ત માટે ભગવાન નિધિ છે, ખજાનો છે. બધી જ લાગણીઓ ભગવાન થકી સંતોષાય એવી રીતનું છે. પછી થોડો ખજાનો ઓછો થઈ જાય, ના, પરમાત્મા પાસે જે ખજાનો છે એ અવિનાશી ખજાનો છે, અમૃત સ્વરૂપ છે પરમાત્મા. એટલા માટે ક્યારેક ઓછું ના થાય. એટલે હંમેશા આપણે વિશ્વસ્ત રહીએ, સલામત રહીએ, પરમાત્માના ભરોસે હોઈએ તો આપણે પરમાત્માનો જે ખજાનો છે સ્વરૂપનો એ આવી રીતે અચળ છે, પરિપૂર્ણ છે, સલામતી આપનારો છે. અને જે કોઈ ખર્ચો થઈ જાય પરમાત્માને ભક્ત ભગવાન પાસેથી આવી રીતે નિધિ રૂપે જુએ
તો ભક્તનું અરે ભગવાનનું કંઈક ઓછું થઈ જાય કે ના, સમુદ્ર જે છે એને કશું વૃદ્ધિ ક્ષયની ચિંતા હોતી નથી. જે પોતે અવિનાશી અમૃત સ્વરૂપ છે એવો ખજાનો છે. એટલે ભક્ત ગમે તેટલી લાગણીઓને સંતોષવાનો પ્રયત્ન કરે પરંતુ એ પરિપૂર્ણ છે, વધે ઘટે નહીં એવો એનો મહિમા છે. એટલે અવ્યય નિધિ, તો અવિનાશી ખજાનો છે. પછી સંભવો ભાવનો ભરતા પ્રભવ પ્રભુરીશ્વર, તો સંભવ સ્વેચ્છયા સમીચીનમ ભવનમ અસ્ય ઇતિ સંભવ, તો જેનો સંભવ સંભવામી યુગે યુગે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, આ એક શ્લોક પણ અહીંયા છે. અથ દુષ્ટ વિનાશાય સાધુનામ રક્ષણાય ચ સ્વેચ્છયા સંભવામી એવં ગર્ભ દુઃખ વિવર્જિત, તો ગર્ભ વગેરે દુઃખ વિવર્જિત ભગવાનનો સંભવ છે. આપણો ભવ કે જન્મ કહેવાય છે. ભૂ ભવતી ઇતિ જન્મ ઉત્પત્તિ, આપણો જે છે એ ભવ કે વગેરે કહેવાય, પરંતુ પરમાત્માને સંભવામી એવું કીધું છે. જાણે કે એ દેહ ધારણ કરે છે. એટલે ભગવાનનો વિગ્રહ પણ ચિન્મય વપુહુ એવું કહેવામાં આવેલું છે. પંચમહાભૂતોનું શરીર હોતું નથી પરમાત્માનું જ્યારે અવતાર લે ત્યારે, એ તો ચિદ્વપુહુ એવું જ હોય છે. એટલે અવતાર કાળે પરમાત્મામાં પૂર્ણપણે સામર્થ્ય, ઐશ્વર્ય વગેરે 6 ગુણો જે છે એ પૂર્ણ હોય જ છે, પણ એ છુપાવે છે ખાલી. ભક્તો પર કૃપા કરવા માટે જે પોતાની માયાને શું છે, યોગ માયા અને એ આશરો લઈને એ અવતાર લે છે. એટલે સમ્યક ભવનમ સ્વેચ્છયા ભવનમ, સમ્યક સ્વેચ્છયા ભવનમ ઇતિ સંભવ, તો સુંદર મધુર અવતાર લે, સૌંદર્ય માધુર્યથી ભરેલો. એટલે જેનું ચિત્ત બાહ્ય વિષયોમાં ફસાયેલું હોય, આકૃષ્ટ હોય, એમાંથી એ ચિત્તને બહાર કાઢી લે, કૃશ ખેંચી લે છે અને પોતાનામાં સ્થાપી દે છે. માટે સંભવ કીધો છે પરમાત્માના અવતારને. કર્મફળના કાયદાને અધીન નથી પરમાત્માનો જન્મ કહો, અવતાર કહો, ભવ સંભવ કહો, સ્વેચ્છાથી. એટલે પરમાત્માને વળી ઈચ્છા થાય, એમ ઈચ્છાવાળા પરમાત્મા. તો અપ્રાણો અમનાહ એ વગેરે કીધું છે. ચૈતન્યમાં વળી ઈચ્છા કઈ રીતે થાય? તો ચૈતન્યને પણ ઈચ્છા થાય. કઈ રીતે? તો કેવી ઈચ્છા થાય અને કઈ ઈચ્છા થાય એમ. એટલે પોતાના ભક્તોની જેવી ઈચ્છા હોય ને એ ઈચ્છા ભગવાનની. એટલે પોતાના ભક્તોનું વચન સત્ય કરવા માટે, ચાલો પ્રહલાદજીએ કીધું આ અહીંયા પણ છે, ભક્તોનું વચન સત્ય કરવા માટે. એટલે ભક્તની જે ઈચ્છા હોય ને એ પરમાત્માની ઈચ્છા, પરમાત્માની પોતાની કોઈ ઈચ્છા હોતી નથી. સ્વભક્તોની ઈચ્છાથી એ અવતરે છે. ભગવાનનો અવતાર દેહ જે છે ચિદાનંદ ઘન હોય છે. જીવોનો જન્મ ભવનમ કહેવાય, પરમાત્માનો સંભવનમ કહેવાય. યોગ્ય દેશ કાળ સંજોગો અને વિગ્રહ ભગવાન પસંદ કરતા હોય છે. એટલે હિરણ્યાક્ષ વખતે વરાહ અવતાર લીધો, હિરણ્યકશિપુ વખતે નૃસિંહ અવતાર લીધો, તો યોગ્ય દેશ કાળ સંજોગો પ્રમાણે વિગ્રહ ધારણ કરે છે. ભક્તોની પ્રાર્થનાને અનુકૂળ હોય અને સપ્રયોજન હોય એવો વિગ્રહ ભગવાન ધારણ કરે છે. સંભવ, તો સંભવામી યુગે યુગે, એ પ્રમાણે સંભવ શબ્દને સમજાયો ભાષ્યકારે. સંભવો ભાવનઃ ભરતા, એટલે ભાવનઃ, તો ભાવનઃ 32મું નામ ભાવનઃ છે. તો ઓમ ભાવનાય નમઃ, એ પ્રમાણે થાય પરમાત્માને નમસ્કાર. ભાવન એટલે ભાવયતિ, સર્વેષાં ભોક્તॄણાં ફલાની ભાવયતિ ઇતિ ભાવનઃ. સર્વ ફલ પ્રદાતૃત્વમ, તો કર્મફળ દાતા રૂપે એ પરમાત્માને ભાવનઃ કીધા છે. કે ભોગતા બનેલા જે જીવો છે, જે પોતાને ભોગતા માને છે, એને કર્મફળનો ભોગ થઈ શકે એવી અનુકૂળ સંજોગો વગેરે જેણે ઊભા કર્યા એને ભાવન કહેવાય. યજ્ઞપતિ, યજ્ઞનું ફળ જે પ્રદાન કરે છે એને યજ્ઞપતિને ભાવન કીધા છે. એટલે કર્મ અને ફળ વચ્ચેની જે ચેતન કડી છે એને આ કર્મફળદાતા ઈશ્વર એ ભાવન કહેવામાં આવે છે. એટલે યજ્ઞનું ફળ પ્રદાન કરનાર. ક્રતૌ સુપ્તે જાગ્રત ત્વમસી ફલયોગે ક્રતુમતામ,
ભગવાનનું શું નામ હતું? ક્રતુફલ વિધાન વ્યસનિનઃ. ભગવાનને વ્યસન છે ક્રતુ, એટલે કે આવી રીતે યજ્ઞાની જે કંઈ પણ કર્મો કરીએ છીએ આપણે એનું ફળનું વિધાન કરવાની, પરમાત્માનું જલ્દી ક્યારે સત્કર્મોનું ફળ આપું હું જીવોને, એની અત્યંત આમ ઉતાવળ હોય છે પરમાત્માને. વ્યસન છે, એના વગર રહી શકતા નથી. તો ભાવન એટલે કે જીવોને એના કર્મો પ્રમાણે ઇષ્ટકર્મ ફળદાતા, અનિષ્ટ કર્મ ફળદાતા, મિશ્ર કર્મ ફળદાતા. તો દક્ષ પ્રજાપતિ વગેરે જે છે એના અનિષ્ટ કર્મ ફળદાતા, કારણ કે એમણે તિરસ્કાર કરેલો ઈશ્વર તત્વનો. કર્મફળ દાતા વળી કોણ? એમ વચ્ચે હું કર્મ કરું અને મને ફળ મળે વગેરે જે કર્મઠો મીમાંસકો કહેવાય. તો એ જે ઉપદેશસારની પણ જે આખ્યાયિકા છે, દારૂકાવનના બધા કર્મઠો હતા, એમનું પણ અભિમાન જે છે પરમાત્માએ લીલાપૂર્વક એ અભિમાનનું હરણ કરેલું. એટલે કર્મફળ દાતા રૂપે એને એમ પરમાત્માને ભાવન ભાવયતી, જે એ પ્રમાણે વિધાન કરે છે, સર્જન કરે છે કર્મફળનું, તો એને ભાવન કહેવાય. સર્વભોક્તૃણામ ફલાની ભાવયતી ઇતિ. અને પ્રપંચ પછી ભાવનો ભરતા, 33મું નામ છે ભરતા. તો ભરતા એટલે પોષણ કરતા. તો પ્રપંચસ્ય અધિષ્ઠાનત્વેન ભરણાત ભરતા, આટલું એક વ્યાખ્યા કરી છે. ભરણાત ભરતા, જે બધાને ભરી દે છે, પરિપૂર્ણ બનાવી દે છે. નામ અને રૂપને જે સત્તા અને સ્ફૂર્તિ આપીને ભરી દે છે, આમ ઠોસ બનાવી દે છે. આપણને લાગે જ નહીં કે આ જગત મિથ્યા છે. કેમ કે જગતમાં સત્તા અને સ્ફૂર્તિ એટલા ભરી દીધા છે પરમાત્માએ, સત્ય સંકલ્પ, એ આપણને લાગતું જ નથી આ જગત. એટલે બહુ વિચાર કરવો પડે આપણને કે આ સારું જગત મિથ્યા છે, એટલે એનું સ્વતંત્ર ઘડો મિથ્યા છે, તો નામરૂપ મિથ્યા છે, અલંકારો મિથ્યા છે, એટલે એના નામરૂપ જે બધા છે વિશ્વસનીય નથી, એવા ને એવા રહેનારા નથી. છે સુવર્ણ જ, સુવર્ણ એ એક વેશ ધારણ કરેલો છે વગેરે રૂપે. તો ધારણ અને પોષણ કરનાર આ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે. માટે જગતનું સાચું સ્વરૂપ જે છે ને એ આપણને ખબર પડતી નથી. જગત આપણને નિત્ય વિશ્વસનીય લાગે છે કે એના આધારે સુખી અને સલામત રહી શકીશું. તો જગત રૂપી જે છે રૂપ, એ જગતનું સાચું સ્વરૂપ છે ને વૈરાગ્યવાન જે છે, વિરક્તને જ ઓળખાય. આ જગત એવું ને એવું કાયમ માટે રહેનારું નથી. માત્ર સુખ આપતું નથી, કાયમ સુખ આપતું નથી, અને દુઃખથી મિશ્રિત જ સુખ આપે છે, અને દુઃખથી છોડાવતું નથી. આ વસ્તુઓ છે સ્વામીજી ઘણીવાર યાદ કરાવે છે. માત્ર સુખ આપતું નથી, કાયમ સુખ આપતું નથી, દુઃખથી મિશ્રિત જ સુખ આપે છે, અને દુઃખથી છોડાવતું નથી. હા, એટલે આ તો એ પ્રમાણે જગત એનું સાચું રૂપ આ ઓળખી જઈએ ને તો આપણે જગતને સાચા રૂપને ઓળખ્યા કહેવાય. ન રૂપમસ્ય તથોપલભ્યતે. જગત એ પ્રમાણે એના સાચા રૂપમાં ઓળખાતું નથી. તો સર્વમાં ભરાઈને સર્વને પુષ્ટિ એટલે કે પોષણ વગેરે આપે છે. એટલા માટે ચેન્જ ધ બેટરી પેક. સર્વમાં ભરાઈ જાય છે અને સર્વને ભરી દે છે, પોષણ કરે છે, માટે ભરતા એવું કહેવાય છે. પ્રકૃતિ જે છે એનું નથન કરે છે, જગન્નાથ કહેવાય છે ભગવાનને. જગતનું નથન કરે છે, જગન્નાથને લીધે જગત આટલું સુંદર લાગે છે. એટલે ભરતા છે, જગન્નાથ ભરતા છે, પોષણ કરનારા છે. હા, સંપૂર્ણ જગતને પોતાનું જ રૂપ માને છે, માટે પોષણ ધારણ કરે છે, એટલે પણ ભરતા કહેવાય છે. ધર્મની સંસ્થાપના કરવા દ્વારા ધર્મનો સ્થિતિ આ જગત ટકી રહ્યું છે. જગત ચક્ર આ પ્રમાણે ચાલી રહ્યું છે. કેમ? કારણ કે પરમાત્માએ સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. જગત ચક્રને ચલાવી ભરણ પોષણ કઈ રીતે પરમાત્મા કરે છે? તો યજ્ઞ ભાવ રૂપી સ્ક્રિપ્ટ વડે.
તો ધર્મનું સંસ્થાપન કરવા દ્વારા ભરતા છે. તો ધર્મ જ સંપૂર્ણ જગતને ચલાવી રહ્યો છે. તો કઈ રીતે યજ્ઞ ભાવ, આપણે વિચાર કર્યો, યજ્ઞ ભાવ રૂપી સ્ક્રિપ્ટ ભગવાને દરેક પરિબળમાં મૂકેલી છે અને માટે આ જગત ચક્ર ચાલી રહ્યું છે. પોષણ કઈ રીતે મળે? પોષણ મળે, આપણું શરીર પણ ક્યારે ચાલે? આપણને પોષણ મળે તો શરીરને પોષણ કઈ રીતે મળે છે? આપણને લાગે છે કે અન્નથી મળે છે વગેરે વગેરે. આપણા પ્રારબ્ધ કર્મોથી પોષણ મળે છે. પ્રારબ્ધ કર્મો જે યજ્ઞ ભાવે આપણે કરેલા છે, કર્મો જે છે એના લીધે જ આ બધું પોષણ થઈ રહ્યું છે આપણું. એટલે ધર્મની સંસ્થાપના યજ્ઞ ભાવ વડે પરમાત્મા સંપૂર્ણ જગતને ભરી દે છે, ભરણ પોષણ કરે છે. પછી છે પ્રભવ, એટલે પ્રકર્ષેણ પ્રભવાય નમઃ. પ્રભવ એટલે ઉત્પત્તિ. તો પ્રકર્ષેણ મહાભૂતાની યસ્માત જાયન્તે ઇતિ પ્રભવ. પ્રકૃષ્ટો ભવ જન્મ અસ્ય ઇતિ વા. બે પ્રકારની વ્યુત્પત્તિ કીધી. પ્રકૃષ્ટો ભવ, જેનો જન્મ પ્રકૃષ્ટ છે, અથવા પ્રકર્ષેણ મહાભૂતાની યસ્માત જાયન્તે ઇતિ. તો બધા જ ભૂતો જે છે જેમાંથી જન્મે છે, જેનાથી સર્વની ઉત્પત્તિ વગેરે જે છે એને પ્રભવ કહેવાય, જેનો ભવ પ્રકૃષ્ટ છે. તો જેના જન્મ અને કર્મ બંને દિવ્ય, જન્મ કર્મ છે મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ. તો ધર્મ સ્વરૂપ છે, માટે ભગવાન જે છે એ પ્રભવ કહેવામાં આવે છે. પ્રભવ એટલે જેમાંથી બધાનો ભવ છે, જન્મ છે, ઉત્પત્તિ છે, અને જેનો ભવ એટલે કે પ્રગટ થવું, અવતાર લેવો વગેરે પણ પ્રકૃષ્ટ છે. પ્રકૃષ્ટ એટલે પ્રકૃષ્ટ શબ્દ શેમાં વપરાય? પ્રકૃષ્ટ પ્રકાશ ચંદ્ર. ચંદ્રમાને નક્ષત્રોનો રાજા કહેવાય છે. રાત્રે આમ આકાશ તરફ જોઈએ, નાનું બાળક પૂછે આમાંથી ચંદ્ર કોણ છે? ચંદ્રમાં ચાંદામામાં ક્યાં છે? તો પ્રકૃષ્ટ પ્રકાશ ચંદ્ર. તો જે અત્યંત બધા પ્રકાશશાળી જે કંઈ દેખાય પદાર્થો એમાં જે પ્રકૃષ્ટ છે એ. તો જેનો ભવ પ્રકૃષ્ટ છે, ભવ એટલે જેની આવી રીતે પ્રાગટ્ય પ્રકૃષ્ટ છે, તો એને પ્રભવ કહેવામાં આવે છે. તો ધર્મ પ્રભવ શું છે? સર્વ સંભવો ભાવનો ભરતા પ્રભવ પ્રભુ ઈશ્વર. તો અહીંયા પ્રભવ શબ્દ જેમાંથી સંપૂર્ણ જગતની ઉત્પત્તિ છે અને જેનો ભવ પ્રકૃષ્ટ છે એને પ્રભવ કીધો. તો કઈ રીતે પ્રકૃષ્ટ છે? પરમાત્માનો ભવ પ્રકૃષ્ટ કઈ રીતે કહેવાય છે? સમગ્ર જીવોના કલ્યાણનો હેતુ છે, માટે એમને એ પ્રભવ કહેવામાં આવે છે. સમગ્ર જીવોનું કલ્યાણનો હેતુ છે. આપણે ધર્મને અનુસરીએ ને ત્યારે એ ધર્મ એ ભગવાનની કોઈ આજ્ઞા હોય, મેન્ડેટ હોય, કાયદો હોય એવું નથી. ધર્મ એ પરમાત્માનું સ્વરૂપ છે. ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. હું ધર્મથી અવિરુદ્ધ કામ છું, ઈચ્છા છું. બધા જીવોમાં ધર્મને અનુસરનારી જે ઈચ્છાઓ છે એ હું છું. એટલે ધર્માનુસારી જે કંઈ જીવન જીવતા હોય છે જે લોકો, એ સાક્ષાત આવી રીતે ધર્મી જે છે એ પરમાત્માનું સ્વરૂપ જ કહેવામાં આવે છે. એને પ્રકૃષ્ટ ભવ કહેવામાં આવે છે. જેમાં ધર્મનું પ્રકૃષ્ટપણું છે એ પ્રભવ કહેવામાં આવે છે. એટલે વગેરે એવો અર્થ અહીં કરેલો છે. ધર્મથી અવિરુદ્ધ ઈચ્છા શું? પછી શું છે? બલમ બલવતામ ચાહમ, શું કીધું છે? કામ રાગ વિવર્જિતમ બલમ. હવે મોટો બળવાન હોય પણ બધાને હેરાન કરતો હોય તો એ બળ હું નથી. કામ રાગ વિવર્જિતમ બલમ અહમસ્મી બલવતામ. તો બળવાનોનું બળ હું છું, પણ કામ અને રાગ સ્વાર્થ વગરનું જે બળ છે એ હું છું, અને ધર્મથી અવિરુદ્ધ એવી ઈચ્છા હું છું. તો આવી જે ઈચ્છા શક્તિ છે, ક્રિયાશક્તિ છે, એ જેની છે એ પ્રભવ છે. પરમાત્માને પ્રભવ નામથી કીધું છે. પ્રકૃષ્ટ તો જેની જ્ઞાન, ઈચ્છા, ક્રિયાશક્તિ આવી પ્રકૃષ્ટ છે, સંપૂર્ણ જગતના કલ્યાણનો હેતુ છે, માટે એમને પ્રભવ કીધા છે. પછી પ્રભુ. તો પ્રભુ સર્વાસુ ક્રિયાસુ સામર્થ્યાતિશયાત પ્રભુ. સંપૂર્ણ
ક્રિયાઓનું જેનું સામર્થ્ય છે. નિરુપાધિકમ ઐશ્વર્યમ અસ્ય, એનાથી વધારે કોઈનું સામર્થ્ય નથી, શક્તિ નથી. કંઈ પણ કરવા માટે પરમાત્મા પૂર્ણ સ્વતંત્ર છે અને સમર્થ છે. કંઈ પણ ન કરવા માટે પણ પરમાત્મા સંપૂર્ણ સ્વતંત્ર છે, સમર્થ છે. અન્યથા કરવા માટે પણ પરમાત્મા સ્વતંત્ર છે અને સમર્થ છે. આ ત્રણેયના ઉદાહરણો આપણે ઘણીવાર આપણે જોયેલા છે અને લગભગ યાદ રોજ કરવા જોઈએ ને એવા છે. કંઈ પણ કરવા માટે પરમાત્મા સમર્થ છે એનું કંઈ ઉદાહરણ? અગ્નિમાં ચંદન જેવું શીતળ, એ અન્યથા છે. જો આ ત્રણ વસ્તુઓ છે, કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ સમર્થ, એને પરમાત્મા ઈશ્વર ભગવાન કહેવાય. કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ શક્ત, એટલે કે મનુષ્ય પણ કંઈક કરી શકે. કંઈ ન કરી શકે, તાવ આવ્યો હોય તો કશું ના કરે, બેઠો રહે. અને અન્યથા ભલતું જ કંઈક કરે, કરવાનું ગણિતની એક્ઝામ હોય ને વિજ્ઞાનનું વાંચવા બેસી જાય, એટલે અન્યથા વા કરતું. આ તો ભાઈ મનુષ્ય ગમે તે કરી શકે. એટલે બધું થોડું થોડું અંશમાં મનુષ્યને પણ લાગુ પડે છે, જીવોને. પણ સમર્થ એ પરમાત્મા છે. કંઈ પણ કરવા માટે પરમાત્મા પૂર્ણતયા સ્વતંત્ર છે અને સમર્થ છે. એનું ઉદાહરણ છે, જો ઉદાહરણ તો આપણા જીવનમાં અનેક બધા મળી જાય છે, પણ આ તો શાસ્ત્રોમાં અથવા તો આપણા આચાર્યોએ જે કીધા છે, આપણી શિવ મહિમ્નાની પુસ્તકની પ્રસ્તાવનામાં આ પ્રમાણે કરેલું છે. ઓલું નૃસિંહ સરસ્વતી નૃસિંહ શું છે, લક્ષ્મી નૃસિંહ સ્તોત્રવાળી જે વાત હતી, ઓલી નાની બાળકી જે છે પોતાના ઘરમાં રમતી હતી, દડા વડે દડો બહાર જતો રહ્યો, લેવા માટે ગઈ, એક ટ્રકની નીચે આવી ગઈ, બધાએ જોયું. એટલે કંઈ પણ કરવા માટે, એટલે પછી બેભાન હોય છે, હોસ્પિટલમાં જાય છે, બધા ડૉક્ટરને થાય છે, તમે બધાએ જોયું આ ટ્રકની નીચે આવી ગઈ છે દીકરી, તો જેને એકે શરીર ઉપર કે કપડા ઉપર કોઈ ઉજરડો કેમ નથી? તે એટલે એ આખું જે બધા નાની છોકરી 3-4 વર્ષની જ આવી રીતે દોડાદોડ કરતી હોય, ઘરની બહાર જતી રહી, અને પણ ઘરમાં આરતી થાય. નૃસિંહ કર્ણાટકનો જ આ એક્ઝામ્પલ છે. એ કર્ણાટકમાં નૃસિંહ ઘણાના ઈષ્ટ દેવતા છે. નૃસિંહ ભગવાન ઈષ્ટ દેવતા હોય એવું કોણ કોણ છે ભક્તો? પ્રહલાદ, પછી પદ્મપાદાચાર્ય, વાહ ભાઈ. પછી નૃસિંહ ભગવાન ની પાસે તો લક્ષ્મીજી જઈએ નહોતા હક્યા, આમ મોટી ત્રાળ પાડી હતી તો ભાગી ગયા પાછા વૈકુંઠમાં. પ્રહલાદ છે, પદ્મપાદાચાર્ય છે. પછી આપણે જાણીએ જ છીએ. ભાગવતની કઈ ટીકાનું આપણે બહુ અનુસરણ કરીએ છીએ? હા, ભાઈ શ્રીધર સ્વામીના ઈષ્ટ દેવતા નૃસિંહ ભગવાન છે. હા, એટલે આ પ્રમાણે શું કહેવાય, શું હતું? હા, નૃસિંહ. તો ડૉક્ટરે હોસ્પિટલમાં પૂછ્યું, લા એ કે ઉજરડો કેમ નથી? તો 8-10 કલાકે દીકરી આમ ભાનમાં આવે છે, ને પછી કહે છે બધાને, આગળ પાછળ બધા ટોળું વળીને ઊભા હતા, ભાનમાં એને કહે છે કે પપ્પા આ નૃસિંહ ભગવાન નખ કેમ નથી કાપતા? એટલે નૃસિંહ ભગવાને બધાએ જોયું કે આ તો ગઈ, હવે ટ્રકની નીચે જ આવી ગઈ હતી, છતાં પણ નૃસિંહ ભગવાન ઈષ્ટ દેવતા હતા અને બચાવી. કંઈ પણ કરવા માટે પરમાત્મા સમર્થ છે. કંઈ પણ ન કરવા માટે પણ પરમાત્મા પૂર્ણતયા સ્વતંત્ર છે અને સમર્થ છે. એનું ઉદાહરણ, કંઈ પણ ન કરવા માટે પણ સ્વતંત્ર છે અને સમર્થ છે. આપણા દ્વારા જ્યારે કંઈ ન થાય ને, ત્યારે સમજી લેવાનું કે પરમાત્માની ઈચ્છા બીજી હતી, એમ કે થયું છે તો એની જ ઈચ્છા પ્રમાણે. આપણા દ્વારા આપણું ધારેલું થાય ને તો સમજવાનું કે આપણી અને પરમાત્માનું ધારેલું એક હતું. આપણું ધારેલું ના થાય ને ત્યારે સમજવાનું એનું ધારેલું બીજું હતું. અકર્તુમ સમર્થ,
એક સૂકા તણખલાને વાયુદેવ ઉડાડીએ ના શક્યા અને અગ્નિદેવ બાળી પણ ન શક્યા. તો કંઈ ન કરવાનું સામર્થ્ય પણ પરમાત્માનું જ છે. એટલે આપણા દ્વારા કંઈ ન થાય ને તો એમાં બહુ ચિંતા નહીં કરવાની. કેમ? કારણ કે આપણું હતું જ નહીં સામર્થ્ય, એ તો એનું હતું. એટલે એ પ્રમાણે કંઈ ન કરવાનું સામર્થ્ય પણ એનું જ છે. શું યક્ષની આખ્યાયિકા છે ને, જે કેનોપનિષદમાં પણ છે, લગભગ આપણી સ્કૂલમાં ભણેલા જ છીએ. અને અન્યથા વા કર્તુમ સમર્થ, એના માટેનું ઉદાહરણ છે અન્યથા કરવા માટે પણ પરમાત્મા પૂર્ણતયા સ્વતંત્ર છે, સમર્થ છે. તો ઓલું કાલિદાસનું ઉદાહરણ છે રાજા ભોજના દરબારમાં. રાજા ભોજ પણ સંસ્કૃતના મહાન પંડિત હતા. તો એક શ્લોક બોલે છે, હુતાશનસ ચંદન પંક શીતલ, એ પણ આવે છે. આ બધા જ ઉદાહરણો શિવ મહિમ્નની પુસ્તકમાં આપણે લખેલા છે. અમાસના દિવસે પણ પૂર્ણ ચંદ્રમાના દર્શન કરાવ્યા હતા. અભિરામ ભટ્ટવાળી જે આખ્યાયિકા હતી સાઉથમાં, કયું કાવેરી પટ્ટનમ, માઘ માસની અમાસે બધાએ સ્નાન કર્યું હતું અને પછી બોલાઈ ગયું દેવી ભગવતી સામે કે આજે તો પૂનમ છે. અમાસના દિવસે પણ દેવીએ પોતાનું કંકણ જે છે એ આકાશમાં ફેંક્યું અને પૂર્ણ ચંદ્રમાની જેમ શોભતું હતું. આ રીતે બધા ગામજનોને પૂર્ણ ચંદ્રમાના દર્શન કરાવ્યા. અન્યથા અને ઓલું બાળક અગ્નિકુંડમાં પડી ગયું હતું, અગ્નિની જ્વાળાઓ જોડે રમી રહ્યું હતું. અગ્નિને પણ ચંદનના લેપ જેવો શીતળ બનાવનાર પરમાત્મા છે. અન્યથા કરવા માટે પણ પૂર્ણતયા. હાજી, હા હા, એ શેમાં હતું? એ શેમાં આવે? એવું થોડું હોય. મારી મચડીને ગોઠવી કાઢી એવું ના ચાલે કઈ. પણ બાણ મારીને બંધને ઊભો રાખ્યો એવું થોડું હોય. પણ એ તો કરુણામૂર્તિ, કરુણામૂર્તિ ભગવાન હતા. કરુણાનું સ્વરૂપ. હા, પણ એવું જરૂરી નથી કે દરેકને આપણે આ ત્રણમાં ગમે તેમ કરીને ફિટ કરીએ. એમ કંઈ પણ કરવા માટે સમર્થ છે. ચાલો એવું રાખો. એમ કંઈ જરૂરી નથી કે આ ત્રણમાંથી ચલો આમાં એવી રીતે ફિટ કરી નાખીએ. એ ઉદાહરણો બધા કે ભગવાનનો મહિમા સમજવા માટે છે. કંઈ એને ગોખવાના નથી. અહીંયા પ્રભુ એટલે સમર્થ સ્વતંત્ર. એને કંઈ કહીને આવું કેમ કર્યું એવું બધું ના હોય એમ. એટલે મૂકમ કરોતિ વાચાલમ. જો હા, પંગુમ લંઘાય તે ગિરિમ. તો મૂકમ અને વાચાલમ એ વિભક્તિઓ કઈ છે? મૂકમ કરોતિ વાચાલમ એટલે મૂકને વાચાળ બનાવે છે કે વાચાળને મૂક બનાવી દે છે? વાચાળને મૂંગો બનાવી દે ને. એ તો કરી શકે. તો આ કરી બંને સરખું જ છે. મૂકમ અપી વાચાલમ કરોતિ, વાચાલમ અપી મૂકમ કરો. બહુ બોલ બોલ કરતો હોય, ગળું બેહાડ દે તો પછી ના બોલે કશું. અને જે ના બોલતો હોય, ચૂપ રહેતો હોય, એને પણ કોક વાર એટલું બોલાવી દે એમ. એટલે ટૂંકમાં સમર્થ પ્રભુ, એનું પોતાનું સામર્થ્ય નથી. બંને રીતે થાય છે અર્થ. મૂકમ અપી વાચાલમ કરોતિ, વાચાલમ અપી મૂકમ કરોતિ. એવું. હા, એટલે કરોતિનો કરતા તો પરમાત્મા જ છે, પણ ઉદ્દેશ્ય વિધેય બંને બદલાઈ જાય છે. મૂકમ એટલે જે મૂંગો છે એને વાચાળ બનાવે, અને બહુ બોલ બોલ કરતો હોય ને તોય કોક વાર એને મૂંગો બનાવી દે એમ. એ તો યત કૃપા તમહમ વંદે. ભાઈ, પરમાત્માની કૃપા હોય તો બધું થાય એવું સમજવાનું છે. હા, એટલે કરતું અકર્તું અન્યથા બોલવાનું હોય, બહુ બધી જ તૈયારીઓ કરીને ગયા હોય પણ કઈ શું આવે જ નહીં બહાર. એટલે કઈ બોલાતું જ નથી. એટલે પણ બધું જ થાય. પરમાત્માની સંકલ્પ પ્રમાણે બધું થતું હોય છે. પ્રભુનો અર્થ એક એવો પણ થાય જેની શક્તિ અથવા તો કૌશલ, ઐશ્વર્ય, બધું સામર્થ્ય અપ્રતિહત છે. એમાં કોઈ પ્રતિબંધ ઊભો ના કરી શકે. અપ્રતિહત, અપ્રતિબદ્ધ છે જેની શક્તિ, સામર્થ્ય વગેરે. અને કોઈની સહાય વગર એકલો સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, ઉપાદાન વગેરે બધું છે. એટલે પરમાત્મા કોઈની સહાયથી જગતનું સર્જન, પાલન, લય કરતા હોય તો પરમાત્માને ઈશ્વર, ઐશ્વર્યવાન ના કહેવાય.
કોઈની સહાય વગર જ એ આવી રીતે કેમ જગત, માયાનો આશ્રય લઈને જગત નથી રચતો? એ તો આપણને સમજાવવા માટે માયા કીધું છે. કશું એવું માયા બાયા કશું એવું છે જ નહીં. તો જગત સાચું લાગતું હોય તો એવું કહેવામાં આવે છે. એટલે તમારે વેદાંતનું તાત્પર્ય સમજવું પડે. તમારે દરેક વસ્તુ એવું હકીકત ખોટું કેમ કહે છે? ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી. નરસિંહ મહેતા જાણી ગયા આ બધી વાતો જ છે, આણે જગતનું સર્જન કર્યું, માયા ને આન તેન બધું. ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી. એટલે કોઈ જગત નથી ને તું જીવે શું કરવા પોતાને સાચો માને છે? એક અદ્વિતીય પરમાત્મા ચૈતન્ય જ છે. ગ્રંથ મોટા મોટા લાંબા ગ્રંથો ભણ્યા આપણે. શેના માટે? ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી એ સમજવા માટે કેટલું બધું ભણવું પડે છે. આ બધું છે ને સમીકરણો ગોઠવાઈ જાય એકવાર, આને તાત્પર્ય નિશ્ચય કહેવાય. ઘડીકમાં કહે છે માયાથી કરે, ઘડીકમાં કહે છે અકર્તા છે, અને ઘડીકમાં કહે છે એ જ બધું કરે છે. એટલે અકર્તા છે કે એ બધું કરનારો છે એમ. પણ એટલે આપણે તાત્પર્ય નિશ્ચય શાસ્ત્રોનો શાસ્ત્ર જ્યારે વિવક્ષા સમજવી પડે, ક્યારે અધ્યારોપ કરે છે, ક્યારે અપવાદ કરે છે, એ બધી જ વસ્તુઓ ક્રમ પ્રમાણે હોય. એટલે કયા પ્રકરણમાં કઈ વાત થઈ છે આ બધી જ વસ્તુઓ આપણે સમજવાની હોય છે. પછી પ્રભુ, પછી ઈશ્વર. તો 36મું નામ છે ઈશ્વર. ઓમ ઈશ્વરાય નમઃ. જેનું ઐશ્વર્ય અક્ષુણ્ણ છે. ઈશ ધાતુ છે, સ્વભાવાર્થે વરચ પ્રત્યય. ઈશ ઇષ્ટે ઇતિ ઈશ શાસક જે છે એ વરચ પ્રત્યય અંત રૂપ છે, જેનું સામર્થ્ય સર્વોપરી છે, નિરંકુશ છે, નિરતિશય ઐશ્વર્ય છે. અને અશ્નુ બીજી એક વ્યુત્પત્તિ પણ છે, અશ્નુતે ઇતિ ઈશ્વર. એટલે અશ્વર જ ઈશ્વર બને છે એ પ્રમાણે પણ સમજાવેલું છે. સર્વત્ર પરિપૂર્ણ છે. આપણું સામર્થ્ય વગેરે માં પ્રતિબદ્ધતા આપણી ઉપાધિને લીધે જ આવે છે. ઉપાધિ જેવી હોય ને એવું સામર્થ્ય. કાચનો ટુકડો નાનો હોય અને જરાક આમ તેમ હોય તો એ પ્રમાણે સૂર્યનો પ્રકાશ પ્રતિફલિત થાય. એટલે જેને ઉપાધિ સાથે કોઈ સંબંધ નથી એનું ઐશ્વર્ય કેવું હોય? નિરતિશય હોય, નિરંકુશ હોય. એટલે આ પ્રમાણે માયા, પ્રકૃતિ, અવિદ્યા, અંતઃકરણ આ બધી ઉપાધિથી જે ઉપહિત થતો નથી. ઉપાધિમાં ઉપલબ્ધ થવા છતાં પણ ઉપાધિના ધર્મ, અર્થ, અધર્મ, ગુણ, કર્મો, અવસ્થાઓથી જે અસંબદ્ધ રહે છે એ ઈશ્વર છે. તો ચિન્માત્ર સ્વરૂપ જે છે એને ઈશ્વર કીધા છે. એ જ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. ઉપાધિને લીધે જેનું ઐશ્વર્ય હોય, જેમ કે ઇન્દ્રસન રૂપી ઉપાધિ હોય તો એને લીધે ઇન્દ્રનું જે કંઈ ઐશ્વર્ય છે તે બધું સોપાધિક ઐશ્વર્ય કહેવાય. પણ ઉપાધિ વગર જેનું ઐશ્વર્ય છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, તો એ નિરુપાધિક ઐશ્વર્ય કહેવામાં આવે છે. ઉપાધિની જરૂર જેને નથી, ઉપાધિની જરૂરિયાતથી જે પર છે ને એને ઈશ્વર કહેવામાં આવે છે. તો આ પ્રમાણે ચોથા શ્લોકના બધા નામ છે. એક આમાં આપણે ઈશ્વરમાં, ઈશ્વરે જગત બનાવ્યું કે જગતે ઈશ્વરને બનાવ્યો, આની એક સુંદર ઓલું આખ્યાયિકા જેવું સમજી શકાય. આમ બંને શું ઓલા શિવજીના લગ્ન થતા હતા પાર્વતીજી સાથે. તો ઓલા કોણ હતા? પ્રિષ્ટ, જે બ્રાહ્મણ કોણ હતા લગ્ન કરાવનાર? શિવજી હસ્તમિલાપ કરાવનાર, વિધિ કરાવનાર બ્રાહ્મણ કોણ હતા? બ્રહ્માજી. તો બ્રહ્માજી પાણી ગ્રહણ ને બધી વિધિઓ થતી હતી ત્યારે શિવજીને પૂછ્યું તમારું ગોત્ર શું છે? તો કે શિવજી છે રુદ્ર, એટલે બ્રહ્માજીના લલાટમાંથી ઉત્પન્ન થયા. એટલે કે તમારું ગોત્ર એ મારું ગોત્ર. તો કે મારા પિતા તો નારાયણ ભગવાન છે, વાસુદેવ છે. તો એમનું ગોત્ર શું? તો વિષ્ણુ ભગવાનને પૂછ્યું તમારું ગોત્ર શું? એટલે શિવજીનું ગોત્ર બ્રહ્માજીનું, બ્રહ્માજીનું ગોત્ર નારાયણનું. નારાયણ પૂછ્યું કે તમારું ગોત્ર શું? ગોત્રનું નામ તો બોલવું પડે ને આપણે, પછી જ આગળ વિધિ શરૂ થાય લગ્નની કે જે કંઈ હોય. તો વિષ્ણુ ભગવાને કીધું હું સદાશિવમાંથી જન્મ્યો. એટલે એમ કરીને વાત એમ વસ્તુ એટલી જ હતી
કે કોણે કોને જન્માયા, અંતિમ ગોત્ર કોનું છે એમ. તો એને સમજાવવા માટે આ કોલંબસ જેવો કોઈક હોય ને આ સાહસિક નાવિક વગેરે, એ આવી રીતે વહાણમાં આવી રીતે અમેરિકા ચાલો કે ગમે તે ટૂંકમાં કોઈક એક દેશમાં આવી રીતે ગયો, એણે જોઈ લીધું હા અહીંયા છે ને મારી વસાહટને વગેરે વસાવવા જેવું છે, એટલે એણે ત્યાં બધું એકવાર જોઈ લીધું, થોડું અઠવાડિયું રહ્યો એ ખરો કે ભાઈ બધું બરોબર છે, વરસ રહ્યો, ચલો દરેક ઋતુઓ કેવી છે અહીંયા, ચોમાસું, શિયાળો, ઉનાળો વગેરે, એણે જોયું કે વરસ સુધી કે હા બધી અનુકૂળ વસાહત અહીંયા થઈ શકે છે. પછી પાછો પોતાના દેશમાં ગયો ને મોટા મોટા વહાણો ભરીને બધું માણસો ને વસ્તુઓ ને બધું લઈને આવ્યો, ખેતી બેતી બધું ટૂંકમાં સેટ થયું, આખી એક માનવ સમાજ આખો ત્યાં ઊભો થયો. એટલે પછી એ તો કે ભાઈ હવે શાસન કરવું પડે, આપણે જરાક વ્યવસ્થાઓ સાચવવી પડે, આ તે બધું, તો આપણે કમિટી બનાવીએ વગેરે વગેરે. તો એક ઓલું એકને ઓલું રક્ષામંત્રી ને એકને નાણામંત્રી ને એકને આ ને તે ને બધા કેબિનેટ મિનિસ્ટરો નું આમ બધી ઓલામાં જોગવાઈ થઈ ગઈ. અને પછી બધાએ નક્કી પ્રધાનમંત્રી કોણ, તો પછી બધાએ સર્વાનુમતે જે હતો જે કોલંબસ જેવો સાહસિક નાવિક એને જ બનાવી દીધો પ્રધાનમંત્રી. કેબિનેટ મિનિસ્ટરો કોણે બનાયા, તો એણે બનાયા. અને એને કોણે પ્રધાનમંત્રી બનાવ્યો, તો આ બધાએ બનાવ્યો. બરાબર, જગતનું સર્જન એણે કર્યું, તો સર્જનહાર કોને બનાવ્યો, તો જગતે જ જગતનો સર્જનહાર બનાવ્યો. આવી રીતે ઓલું બધું ગોત્ર હું ના બધી વસ્તુ આવી રીતે સમજવાની છે. જગતે જ સર્જનહાર બનાવ્યો, સર્જનહારે જગત બનાવ્યું. આ રીતે બધી વસ્તુઓ ચાલ્યા કરે છે. ટૂંકમાં પરમાત્માએ એવું બનાવ્યું છે ને કે આપણને આમ સાચું શું ને વગેરે રહસ્ય શું ને એ કોઈ દાડો જાતે બુદ્ધિથી ખબર જ ના પડે. 10મા છોકરાને કોઈ દિવસ જાતે ના ખબર પડે, ઓલા દિલ્હીના ચોરને ખબર ના પડે કે દલ્લો મારા જ ઓશિકાની નીચે છે વગેરે. આ બધા જ રહસ્યો શ્રુતિમાં છે જ. પણ શ્રુતિ છે ને જ્યારે આપણે આચાર્ય મુખેથી ઉપદિષ્ટ થાય ત્યારે તાત્પર્ય સમજાય છે કે સત્ય શું છે, વાસ્તવિકતા, જગત બનાવ્યું કેમ ભગવાને, આ તેને બધા જે કંઈ પ્રશ્નો હોય, બંધનમાં કોણ છે ને મુક્ત કોણ થાય છે, બધી વસ્તુઓના સમીકરણો આ રીતે ગોઠવાતા હોય છે. એક અદ્વિતીય પરમાત્મા છે, એ જ પરમ સત્ય છે, એનો જ મહિમા કોઈક રીતે ગાવાનો પ્રયત્ન આપણે કરવાનો છે. તો વિષ્ણુ સહસ્રનામ આ પ્રમાણે સગુણ ભક્તિ, સગુણ સ્વરૂપનો મહિમા ગાઈએ છીએ અને નિર્ગુણ સ્વરૂપને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પરમાત્મા પ્રસન્ન થાય પછી નિર્ગુણ સ્વરૂપે પોતાને પ્રગટ કરે છે. તો આ રીતે સુંદર સ્વાધ્યાય થઈ રહ્યો છે. આપણે આવતા રવિવારે કંઈ છે, શું છે, પહેલી 8મી તારીખ છે ને, 8મી તારીખ છે. ચલો અત્યારે તો રાખીએ છીએ. પછી સોમવાર બુધવારે કંઈ છે નહીં, તો સોમવારે બુધવારે શ્વેતાશ્વતર આપણે લઈ લઈશું. તો એ પ્રમાણે જે કંઈ પણ આપણને ગેપ થયો છે તો એમાં આપણે અધ્યયન કરી શકીએ. સોમવાર અને બુધવાર શ્વેતાશ્વતર કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.